કોઈ વિશાલ કણસાગરા નામની વ્યક્તિના નામથી મારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ થઈ રહી છે તે તદ્દન વિકૃત અને ઉપજાવી કાઢેલ અને મારી કારકિર્દીને નુકસાન કરવા અને મને બદનામ કરવા માટે મારા કોઈ હિતશત્રુનું કાવતરું હોય એ રીતે આ કાર્યવાહી થઈ રહી છે. એની સામે તાત્કાલિક તપાસ થાય અને એના મૂળ સુધી પહોંચી અને જે જવાબદાર હોય એને સખતમાં સખત કાયદાના મુજબ સજા થાય એવી કાર્યવાહી કરવા માટે મેં જિલ્લા પોલીસ વડાને વિનંતી કરી છે. મારી સાથોસાથ જિલ્લાના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમ તેમજ રાજ્યસભાના સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી પરિમલભાઈ નથવાણીની પણ બદનામી થાય, બદનક્ષી થાય તેવી પોસ્ટો મૂકવામાં આવે છે. એ બાબતે પણ મેં એસપીસીનું ધ્યાન દોર્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે પોલીસ તંત્ર કાવતરાખોરને શોધી અને યોગ્ય નસિહત કરશે.